નમસ્કાર જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સભાસદ પરિવારને હવે બેંકના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આપણે જે સભાસદને ગિફ્ટ જે સભાસદની ભેટ વિતરણનો જે કાર્યક્રમ રાખેલો છે હવે એમાં રજિસ્ટ્રેશન કરવા માટે એક બેંકે એક ડોમેન એટલે મીન્સ કોઈ એક વેબસાઇટ છે એનું આપેલું છે જેનું નામ છે members.tjccbl.com. હવે આ તમે કોઈ પણ મોબાઈલ એન્ડ્રોઈડ iOS કમ્પ્યુટર્સ તમે ગમે ત્યાંથી આ તમે જોઈ લો કે આ https members.tjccbl જે પ્રકારે એડવર્ટાઇઝમેન્ટમાં આપેલું છે એ પ્રમાણે આ તમે કરશો ઓપન એટલે એક આ પ્રકારની ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓપન થઈ જશે. સાથે એક આ પ્રકારનો QR કોડ પણ છે. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો એ તમે વિડીયોમાંથી પાડી શકશો. આ સ્ક્રીનશોટ આને સ્કેન કરશો તો પણ ડાયરેક્ટલી ઓપન થઈ જશે. હવે આ સભાસદ જે ભેટ વિતરણની નિયમો અને શરતો અહીંયા લખેલી છે કે સભાસદ દ્વારા જે માહિતી પૂરી પાડવામાં આવશે કે જે KYC છે, ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમર હોય તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે. આધાર કાર્ડમાં આગળની સાઈડનો ફોટો આવશે, પાછળની સાઈડનો ફોટો આવશે. PDF હોય તો તમે અપલોડ કરી શકશો. સ્કેન કરેલું હોય તો આધાર કાર્ડની જે બોર્ડર હોય આખું પેજ અપલોડ ના કરવું, ખાલી ને ખાલી ફક્ત આધાર કાર્ડ દેખાય એવું. માસ્કિંગવાળું આધાર કાર્ડ ચાલશે નહીં, કારણ કે બેંકમાં તમારા સબસિડીઝ ને બધા આવતું હોય એટલે VID જે વર્ચ્યુઅલ ID વાળું નહીં ચાલે. એટલે આ બધી વસ્તુ ક્યાં અપલોડ કરવું એ આગળ જણાવીશ. હવે સભાસદ છે એ 31/3/2025ના રોજ સભ્ય હોવો જોઈએ, ઓછામાં ઓછા 5 શેર હોવા જોઈએ. જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એ એકદમ સ્પષ્ટ અને સારી ક્વોલિટીના હોવા જોઈએ કે જે નામ્સ અને બધું વાંચી શકીએ. બેંક એનો KYC તરીકે પણ ઉપયોગ કરશે અને આ ડેટા છે એ બેંક માટે પણ જરૂરી છે. એટલે ખોટી માહિતી કે કોઈ વસ્તુ હશે તો નોંધણી રદ કરી શકશે. આ તમારું રજિસ્ટ્રેશન થશે એટલે એક તમને મેસેજ આવશે કે તમારું રજિસ્ટ્રેશન નંબર થઈ ગયું છે. એનો રજિસ્ટ્રેશન નંબર ફોર એન એક્ઝામ્પલ 1 નંબર છે. બ્રાન્ચ એને ઓથોરાઇઝ કરશે એટલે બીજો મેસેજ પણ આવશે કે સભાસદનું જે રજિસ્ટ્રેશન કરેલું હતું નોંધણી એ બ્રાન્ચ દ્વારા એક્સેપ્ટ કરવામાં આવેલી છે. એક જ સેકન્ડ, સફળતાપૂર્વક સ્વીકૃત કરવામાં આવેલું છે. આપનો રજિસ્ટ્રેશન નંબર 1 છે તો ભેટ લેવા માટે આગળની કાર્યવાહી માટે આપણને જણાવવામાં આવશે. હવે આટલું થઈ ગયા બાદ એક ત્રીજો મેસેજ પણ આવશે. હેડ ઓફિસ દ્વારા એક સ્લોટ નક્કી કરવામાં આવશે કે 100, 200, 500ની બેચ પ્રમાણે કસ્ટમરને મેસેજ કરશું. એમાં ટાઈમ, ડેટ અને જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવશે કે આ જગ્યાએથી તમારે તમારી જે ભેટ છે એ કલેક્ટ કરી લેવી. અને એમના માટે તમને જે એક કાગળ હોય પ્રિન્ટનો એ તમારે પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ, અને મોબાઈલની અંદર PDF પણ સ્ટોર થશે. એ PDF તમારે લઈ જશો એટલે તમને એને સભાસદને ગિફ્ટ આપી દેશે. હવે આ સભાસદનું જે નોંધણીનું રજિસ્ટ્રેશન છે એ કસ્ટમર નંબર અને જન્મ તારીખના બેઝ ઉપર ચાલશે. અને એ કસ્ટમર નંબર તમારે તમારી બ્રાન્ચમાંથી મેળવી લેવાનું અને જન્મ તારીખ તો તમને ખ્યાલ જ હોય. જો તમને કસ્ટમર નંબર ખ્યાલ ના હોય તો બ્રાન્ચ પાસેથી તમે મેળવી શકો છો. અને કોર્પોરેટના જે કિસ્સા હોય તો ડેટ ઓફ ઇન્કોર્પોરેશન છે એ એમની જન્મ તારીખ ગણવામાં આવશે. ઇન્ડિવિડ્યુઅલના કેસમાં કોઈ વ્યક્તિ હોય તો ખ્યાલ જ છે કે આપણી જન્મ તારીખ જે હોય એ હોય. પણ કોર્પોરેટ કે જે પેઢી હોય એમના નોન ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમરના કિસ્સાની અંદર એમની ઇન્કોર્પોરેશન ડેટથી આગળ વધી શકો. જો આ બે વસ્તુ નાખ્યા પછી ડેટા ન આવે તો તમારે તમારી શાખા હોય એનો સંપર્ક કરવાનો કે આ મારો કસ્ટમર નંબર છે, આમાં મારી ભૂલ છે તો તમે મને કહો, મારો સાચો કસ્ટમર નંબર આપો અને મારી સાચી જન્મ તારીખ આપો. એટલે જેથી કરીને તમે રજિસ્ટ્રેશન કરી શકશો. આ તમે તમારી જાતે તમારા મોબાઈલ તમે જાતે કરી શકશો. ફોટો પણ, ડોક્યુમેન્ટ પણ અપલોડ થશે, ડાયરેક્ટ કેમેરામાંથી કેપ્ચર પણ થશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આની પ્રોસેસ. બરાબર. હવે હું તમને એક કોર્પોરેટ કસ્ટમરનું ડેટા બતાવું છું. સૌપ્રથમ એક કોર્પોરેટ કસ્ટમર છે કે જેનું મારી પાસે એક ડમી છે ટેસ્ટ કરવા માટેનું. હું તમને ડમી ડેટા ઉપર બતાવું છું. બરાબર.
અહીંયા તમારે તમારો કસ્ટમર નંબર નાખવાનો છે, અહીંયા તમારી જન્મ તારીખ નાખવાની છે. અહીંયા કસ્ટમર નંબર નાખી અહીંયા જન્મ તારીખ નાખશો અને ટેબ આપશો ને કે કોઈ પણ ખાલી જગ્યાએ ક્લિક કરશો એટલે એમની સાથે ડેટા પોપ્યુલેટ થઈ જશે. ફરીથી બતાવું છું. અત્યારે જો અહીંયા મેમ્બરમાં ક્યાંય ડેટા આવેલો નથી, પણ જેવું મેં બહાર ક્યાંય ક્લિક કર્યું તો ડેટા એની મેળે ફેચ કરી લેશે. હવે આ ડેટા તમારે વેરીફાઈ કરવાનો છે. તમારો મોબાઈલ નંબર, જો તમારો મોબાઈલ નંબર અહીંયા ફેચ થઈને ન આવે, આ ડમી ડેટા છે, અહીંયા તમારો મોબાઈલ નંબર ન આવે, આ એક ડમી નંબર છે અને આ વ્યક્તિનું નામ છે. અહીંયા કસ્ટમરની ટાઈપ છે નોન ઇન્ડિવિડ્યુઅલ છે, કસ્ટમરની હોમ શાખા કઈ છે, એનું એડ્રેસ છે, એનું સિટી છે, આ પિનકોડ છે, આધાર કાર્ડ નંબર. ઇન્ડિવિડ્યુઅલ જે કસ્ટમર હોય એમાં આવે, નોન ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમરના કિસ્સામાં આ ઓપ્શનલ છે. જો કસ્ટમર છે પ્રોપરાઇટર હોય અને એને આધાર કાર્ડ નંબર નાખવો હોય તો નાખી શકે છે. પાન નંબર છે, અહીંયા એનો જીએસટી નંબર હોય, જીએસટી નંબર ના હોય તો શોપેક લાઇસન્સ જે હોય, આ બેમાંથી એક વસ્તુ કમ્પલસરી છે અને અહીંયા એમને આખો જીએસટી નંબર નાખવાનો રહેશે અને એનું આખું શોપેક નંબર, આ બેમાંથી કોઈ પણ એક. અને સેમ કેસ એમએસએમઈ સર્ટિફિકેટ ઓર ઇલેક્ટ્રિસિટી બિલ. શક્ય હોય તો એમએસએમઈ સર્ટિફિકેટનો જ યુઝ કરો. ઇલેક્ટ્રિસિટી બિલ વેલિડ નથી, કારણ કે એ ભાડાની દુકાનમાં પણ આવતું હોય છે અને એમએસએમઈનો શક્ય હોય તો વધારે ઉપયોગ કરો, જેથી કરીને બેંકમાં પણ ભવિષ્યમાં સરકારના કોઈ નીતિ નિયમ પ્રમાણે બેનિફિટ્સ આવતા હોય તો એમએસએમઈ ઉપર સરકાર ઘણા બેનિફિટ આપે છે, તો એનો તમને લાભ પણ મળે. અહીંયા ઈમેલ આઈડી છે, ઈમેલ આઈડીની અંદર તમે તમારું જે કાંઈ મેલ આઈડી હોય એ તમે એન્ટર કરી શકશો. પછી અહીંયા CKYC નંબર. CKYC નંબર જો બ્રાન્ચમાંથી ફેચ થઈ ગયો હશે, તમારું અકાઉન્ટ બ્રાન્ચમાં ઓપન થઈ ગયું હશે તો એમાં એક CKYC નંબર આવે અને અહીંયા CKYC સ્ટેટસ હોય. જો તમારું CKYC ન હોય તો તમે જ્યારે સભાસદને ગિફ્ટ લેવા જાઓ, તમારી બ્રાન્ચે જાઓ ત્યારે તમે એને કહો કે ભાઈ મારા ડોક્યુમેન્ટ આ છે, મારું CKYC નંબર કેમ નથી. CKYC નંબર હોવો રિઝર્વ બેંકની ગાઈડલાઇન્સ મુજબ એક જરૂરી છે, તો એ પણ જનરેટ કરાવી લો. એની કોઈ કોસ્ટ હોતી નથી, પણ તમે કોઈ પણ બેંકની અંદર અકાઉન્ટ્સ ઓપન કરો તો CKYC નંબર એક જ હોય છે અને એ બધી બેંક્સમાં ચાલે છે. આ તમારું શેર અકાઉન્ટ નંબર છે, આ તમારા કેટલા શેર છે અને ડેટ સિન્સ કસ્ટમર, બેંકની અંદર આ કસ્ટમર કેટલા ટાઈમથી જોડાયેલો છે આ એની વિગત છે. 16/5/2000ની સાલથી આ કસ્ટમર બેંકમાં જોડાયેલો છે, બરાબર. હવે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ, આ સબમિટ કરશો એટલે અહીંયા આ બધી વસ્તુ માગશે, આના વગર તમને સબમિટ કરવાની દે, બરાબર છે. હવે આધાર કાર્ડ નંબર હું અહીંયા ડમી એક ટેસ્ટિંગ પર્પઝ માટે નાખું છું. હું એક આ પેઢીમાં પ્રોપરાઇટર છું, આમાં સ્પેસ નથી રાખવાની. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. અહીંયા તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારો એકચ્યુઅલ એ જ નાખવાનો છે. તમારું પાન કાર્ડ જે છે એ જ નાખવાનું છે. તમારો જીએસટી નંબર જે હોય સાચો એને એન્ટર કરવાનો છે અહીંયા, કે તમારું શોપેક લાઇસન્સ જે નગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે જે હોય સાચું એ જ નાખવાનું છે. આ ડમી અને ટેસ્ટિંગ તમને એક સમજાવવા માટે થઈને હું બતાવું છું, એટલા માટે થઈને આ ડમી ડેટા છે. એમએસએમઈ સર્ટિફિકેટ અને ઇલેક્ટ્રિસિટી બિલ, અહીંયા જે એનો કન્ઝ્યુમર નંબર હોય તમારો ઇલેક્ટ્રિસિટીનો PGVSLનો એ એન્ટર કરવાનો રહેશે. હવે જોશો તમે, હું પાછું સબમિટ કરું, જો ઉપરની એરર જતી રહી. હવે આ ડોક્યુમેન્ટ અપલોડની એરર છે. તો ડોક્યુમેન્ટ અપલોડની અંદર કોર્પોરેટના કિસ્સાની અંદર કેવું છે કે પાન કાર્ડ છે, લાઈવ ફોટો ફરજિયાત છે કસ્ટમરનો, જીએસટી, શોપેક લાઇસન્સ છે, એમએસએમઈ છે. હું અત્યારે મારી પાસે એક પાન અને આધાર ડમી છે, એમના ઉપર હું તમને એક ચેક કરીને બતાવું છું કેવી રીતના. આ તમારી પાસે ફાઇલ હોય તો ચૂઝ ફાઇલથી પણ તમે ફાઇલ લઈ શકશો અને ડાયરેક્ટ યુઝ કેમેરા કરશો તો આવી રીતની એક પરમિશન્સ આવશે. એમાં અલાઉ ધીસ ટાઈમ ઓલવેઝ વિઝિટિંગ વિથ ધીસ સાઇટ, ઉપરનું જે ઓપ્શન છે એ કરશો એટલે તમને કેમેરાની પરમિશન આવી જશે અને અહીંયા કેમેરો આવી જશે. હવે હું આ એક સમજો કે આ મારો મોબાઈલ છે, હું અત્યારે આ જો આ ડોટેડ લાઇન છે એની વચ્ચે આ પાન કાર્ડ આવી જાય ડમી, એટલે આ કેપ્ચર થઈ ગયો. એક્ઝેક્ટ સેન્ટર લાઇન જે છે એની એ રીતના તમારે ફોટો પાડવાનો છે. હવે લાઈવ ફોટો છે
તો હું લાઈવ ફોટો એક કેપ્ચર કરીને તમને બતાવું છું. જીએસટી અને શોપેક લાઇસન્સ છે. અહીંયા તમારો પાસપોર્ટના સ્કેન કરેલા ડોક્યુમેન્ટ હોય તો પણ તમે અપલોડ કરી શકો છો. પણ જે ડોક્યુમેન્ટ્સ હોય એને વ્હાઇટ પેપર ઉપર રાખી અને બોર્ડરની બહાર ન નીકળે એવી રીતના સ્કેન કરી અને પછી જ આમાં અપલોડ કરજો, જેથી કરીને ક્લિયર ડોક્યુમેન્ટ જે ઓથોરાઇઝ કરશે તમારી શાખા એને દેખાય ડોક્યુમેન્ટ, એટલે ડોક્યુમેન્ટ બધું વ્યવસ્થિત વંચાય એવી રીતના. અધરવાઇઝ રિજેક્ટ કરશે તો એનો પણ તમને મેસેજ આવશે. હવે અહીંયા જીએસટી મારી પાસે નથી ડમી, એટલે હું અત્યારે પાછું પાન કાર્ડને અપલોડ કરું છું એક પર્પસ તમને બતાવવા માટે. આ જીએસટી મારું અપલોડ થઈ ગયું અને આ છે એ મારું એવું સમજો કે એમએસએમઈ છે. મારો વેબકેમ છે એટલે એની ક્વોલિટી સારી નહીં આવે, મોબાઈલમાં અત્યંત સારી ક્વોલિટીમાં આવશે. આ મારા 4 ડોક્યુમેન્ટ થઈ ગયા છે, પાન કાર્ડ. હવે હું આને સબમિટ કરીશ અને આર યુ શ્યોર કરીશ સબમિટ, એટલે એક આવું રજિસ્ટ્રેશન નંબર આવી જશે અને એક આ પ્રિન્ટ આવી જશે. અને ડાઉનલોડ પણ કરી શકશો, એને ડાઉનલોડ કરી લેશો તો પણ ચાલશે. પ્રિન્ટ કાઢશો તો પ્રિન્ટરમાંથી પ્રિન્ટ પણ નીકળી જશે. આની અંદર તમારો રજિસ્ટ્રેશન નંબર, આ ગિફ્ટનું ફોર્મ જે છે મેમ્બરનું, એ તમારે તમારી શાખાને મેસેજ આવે પછી આપવાનું છે. અધરવાઇઝ તમને મેસેજની અંદર જે એડ્રેસ આવેલું છે એને આપશો, એટલે તમને એ લોકો વેરીફાઈ કરી, ચેક કરી અને તમને સભાસદને જે ભેટ છે એ એમને આપી દેશે. બરાબર. હવે આપણે ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમરના કિસ્સાને આપણે ચેક કરીએ. ઇન્ડિવિડ્યુઅલ કસ્ટમરના કિસ્સાની અંદર પણ સેમ વસ્તુ છે. ઇન્ડિવિડ્યુઅલના કસ્ટમરના કિસ્સાની અંદર એક ડમી કસ્ટમર નંબર છે. અહીંયા કસ્ટમર નંબર નાખી, ડેટ ઓફ બર્થ નાખી અને બહાર ગમે ત્યાં ક્લિક કરશો, આ બે વસ્તુ તમારી સાચી મેચ થઈ જશે એટલે ડેટા આવી જશે. જો અહીંયા ડેટા ન આવે તો એનો મતલબ એવો છે કે તમારો કસ્ટમર નંબર ખોટો છે, કાં તમારી ડેટ ઓફ બર્થ ખોટી છે અને કાં તમે સભાસદ નથી. 31/3/2025ના રોજ તમે સભાસદ હોવા જોઈએ, એમના પછી નહીં. એમના પછી હશો તો તમે એલિજિબલ નથી. હવે આ બધો ડેટા સિસ્ટમ લઈ આવી છે. તમારે તમારો મોબાઈલ નંબર ખરાઈ કરવાનો છે, નામ છે એ ખરાઈ કરવાનું છે. રેડ ફિલ્ડ છે એ તમે સુધારી નહીં શકો, જન્મ તારીખ પણ સુધારી નહીં શકો. તમારે તમારું નામ ને બધું ચેક કરવાનું છે. પાન કાર્ડ પ્રમાણે, આધાર કાર્ડ પ્રમાણે સાચું હોય તો ચેક કરી લેજો અને એ પ્રમાણે જ નાખજો. તમારું એડ્રેસ, તમારું સિટી, પિનકોડ નંબર, આધાર કાર્ડ નંબર તમારો જે છે એ, પાન કાર્ડ નંબર, આ તમારું આ ડમી ઈમેલ આઈડી છે. અહીંયા તમારું બ્લડ ગ્રુપ, હવે આ ઇન્ડિવિડ્યુઅલ છે તો અહીંયા એમનું બ્લડ ગ્રુપ ને એવું બધું આવે, કોર્પોરેટની અંદર ન આવે. આ તમારી રિલિજિયસ છે, એટલે મીન્સ તમે કયો ધર્મ છે તમારો એ તમે અહીંયા એન્ટર કરવાનું. હિન્દુ, મુસ્લિમ, શીખ છે, ઈસાઈ છે, ક્રિશ્ચન છે, બૌદ્ધિસ્ટ છે. અને જે એમની કાસ્ટ હોય, પટેલ છે કે ખોજા છે, પારસી છે, એમની જે કંઈ બી કાસ્ટ આવતી હોય, લેવા પટેલ, કડવા પટેલ, એ બધું એ પ્રમાણે અહીંયા તમારે એને એન્ટર કરવાનું છે. અમને એની કેટેગરી આવે કે જનરલ છે, એસસી છે, એસટી છે, ઓબીસી છે. એમાં હું અત્યારે ડમી છે એટલે હું આ એક જનરલ કરી અને જવા દઉં છું. અહીંયા CKYC નંબર પણ જનરેટ થયેલો છે, ડમી નંબર છે. KYC સ્ટેટસ પણ છે. યસ, ન હોય તો તમારે તમારી બ્રાન્ચને કહેવાનું છે કે ભાઈ મારું KYC કરો. શેરની અમાઉન્ટ છે, એમના અકાઉન્ટ નંબર છે, કેટલા શેર છે. અહીંયા 5 શેર છે એટલા માટે થઈને જ આ આવ્યું છે, બાકી સિસ્ટમ અલાઉ નહીં કરે. આ કેટલા ટાઈમથી આ કસ્ટમર છે બેંકની અંદર. હવે એવી જ રીતને એક આધાર કાર્ડ ડમી જે છે એ આપણે ફોટોગ્રાફ્સ લઈ લઈએ. હવે અહીંયા આધાર કાર્ડ ફ્રન્ટ એટલે આધાર કાર્ડની આગળની સાઈડનો જે ફોટોગ્રાફ્સ હોય એ QR કોડ હોય એનો ફોટો પાડવાની વાત છે. એટલે તમારે તમારા આધાર કાર્ડનું આ ફ્રન્ટ, બરાબર, આધાર કાર્ડની બેક સાઈડ કે જ્યાં એડ્રેસ દર્શાવવામાં આવેલું હોય છે, આપણે ક્યાં રહીએ છીએ, આપણો પિનકોડ નંબર તો અહીંયા આધાર કાર્ડની બેક સાઈડ, બરાબર. તમારી પાસે PDF જો UDIDમાંથી ડાઉનલોડ કરેલી હોય અને એનો પાસવર્ડ કાઢી
અને પછી પ્રિન્ટ આખું ફોર્મ હોય તો બંનેમાં સેમ તમે અપલોડ કરશો તો પણ ચાલશે, પણ પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઇલ હશે તો નહીં ચાલે. PDF પાસવર્ડ વગરની હોવી જોઈએ. આ પાન કાર્ડ છે, અને આ લાઈવ ફોટો. આટલું થઈ ગયા બાદ હવે આપણે આ સબમિટ રજિસ્ટ્રેશન કરશું, એટલે એમના સિક્વન્શિયલ નંબર જે આવતા હશે એ એનું જનરેટ થઈ જશે અને આ એની પ્રિન્ટ થઈ જશે. આ ડમી ડેટા છે, એટલે મેં એક આપ્યું છે. હવે અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો, અહીંથી પ્રિન્ટ પણ કરી શકશો. અહીં રજિસ્ટ્રેશનનો પાર્ટ પૂર્ણ થઈ જાય છે. હવે આ થઈ જશે એટલે એમની અત્યારે અહીંયા તમે ચેક કરી શકશો તમારું સ્ટેટસ છે એ પેન્ડિંગ છે, બરાબર. હવે આ જે રજિસ્ટ્રેશન થઈ ગયું એની પ્રિન્ટ તમે કાઢતા ભૂલી ગયા, તો હવે પ્રિન્ટ કેમ કાઢવી? તો આ રજિસ્ટ્રેશન નંબર જે છે એ અને તમારો કસ્ટમર નંબર, અહીંયા પ્રિન્ટ રજિસ્ટર્ડ મેમ્બર કરીને એક ઓપ્શન છે. અહીં તમારો જે કસ્ટમર નંબર છે એ કસ્ટમર નંબર અને રજિસ્ટ્રેશન નંબર છે એ 24 નંબર છે આ કિસ્સાની અંદર. આ બંને એન્ટર કરવા ફરજિયાત છે. કસ્ટમર નંબર અને રજિસ્ટ્રેશન નંબરથી તમે બંને એન્ટર કરી અને તમે વ્યૂ અને પ્રિન્ટ કરશો એટલે આ રીતની તમારે પ્રિન્ટ તમે પાછી પણ ડાઉનલોડ કરી શકશો. તમે જો પ્રિન્ટ કાઢતા ભૂલી ગયા હોય તો, અને તમારે ચેક કરવું હોય કે તમારું સ્ટેટસ શું છે અરજીનું, તો એ પણ તમે અહીંથી ચેક કરી શકશો. અત્યારે આ તમારું રજિસ્ટ્રેશન છે 18/5 થયેલું છે, સ્ટેટસ પેન્ડિંગ છે. આ વસ્તુ ઓથોરાઇઝ થઈ જશે પછી અહીં ઓથોરાઇઝ આવશે, તમને ગિફ્ટ મળી જશે એટલે ઓથોરાઇઝ થઈ જશે અને ગિફ્ટ ગિવન આવી જશે. એટલે તમે તમારી જાતે પણ ચેક કરી શકશો. આ રીતના આખો એનો ફ્લો છે, સિમ્પલ અને સરળ, ગમે તે જગ્યાએ કરી શકશો, બરાબર. આમાં કોઈને કાંઈ તકલીફ હોય તો નજીકની એમની શાખાનો પણ સંપર્ક કરી શકો છો. તેમને બ્રાન્ચ મેનેજરને કહેશો તો એ પણ હેલ્પફુલ થશે અને વધુ માહિતી માટે થઈને તમને જણાવશે. આભાર.